2024 ડિસેમ્બરથી હું આ વિશે કંઈ પણ થશે તો તમે સીધા જ જવાબદાર રહેશો. કેર નહીં કરીએ તો બીજું પિરાણ અહીંયા ઊભું થઈ જાય. પ્લાસ્ટિક હોય તો જ બીજા દિવસે ઓલાઈ જાય, પણ આ તો કોઈ એવું કેમિકલ હશે કે જે આગ ના ઓલાય. પ્રદૂષણ ફેલાયું ને જે તકલીફો પડે આ મળી. આવા એરિયામાં ને આવા સારા એરિયામાં લેતા લોકો એટલા હેરાન થઈ રહ્યા છે. જેમ બને એમ દિવસ જાય એમ ઢગલાના થર વધતા જાય છે. શું તમને લાગે છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદેશ કર્યો હોય અને તે આદેશની અવગણના કરવામાં આવે? જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ કરીને બતાવ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદેશ કર્યા અને તે આદેશ કોર્પોરેશન તેના અધિકારીઓ ગોળીને પી ગયા. શું ઘટનાને લઈને આ આદેશ ગોળીને પી ગયા, શેને લઈને અમિત શાહે આદેશ કર્યા હતા, તે બાબતે આપણે વિગતવાર ચર્ચા કરીએ. પરંતુ એ પહેલાં અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. વાત છે અમદાવાદના થલતેજ વોર્ડની. અમદાવાદના થલતેજ વોર્ડ એટલે કે પોઝ વિસ્તાર ગણવામાં આવે છે. ઝાયડસ હોસ્પિટલની સામે જે રોડ જે રેલવે ટ્રેક સુધી જતો હોય છે તે રોડ ઉપર ગેરકાયદેસર આખું ડમ્પિંગ સ્ટેશન ઊભું કરી દેવામાં આવ્યું છે. રેલવે ટ્રેક જોડે 40 ફૂટનો આખો એક રોડ છે તે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, એટલા માટે કે આ રોડ ઉપર જો કોઈ રેલવેમાં બનાવ બને તો ત્યાં તાત્કાલિક ધોરણે જે સહાય કામગીરી છે તેના માટે પહોંચી શકાય, તે માટે આ રોડ ખુલ્લો રખાયો હતો. પણ આ ખુલ્લા રોડ ઉપર આખું ડમ્પિંગ સ્ટેશન છેલ્લા 2 વર્ષથી ઊભું કરી દેવામાં આવ્યું. જ્યાં જુઓ ત્યાં મેડિકલ વેસ્ટ, બાયો વેસ્ટ, હોટલ વેસ્ટ, આ પ્રકારના કચરા છે ત્યાં જોવા મળી રહ્યા છે. ત્યાંની આજુબાજુ રહેતા રહીશો છેલ્લા 2 વર્ષથી આ ડમ્પિંગ સ્ટેશનને લઈને અનેક અરજીઓ છે તે કરી છે, અનેક રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કોર્પોરેશન આ બાબતે કોઈ ધ્યાન નથી આપતું. આ ડમ્પિંગ સ્ટેશન માટે જે કચરો નાખવા માટે જે લોકો આવે છે તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને તે કોન્ટ્રાક્ટ જે ડમ્પિંગ સ્ટેશન ખરેખર ઊભું કરવામાં આવ્યું છે, કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે, ત્યાં લઈ જવાનો હોય. પરંતુ કોન્ટ્રાક્ટરો પોતાનો જે પેટ્રોલનો બચાવ થાય, પૈસાનો બચાવ થાય, તેના માટે થઈને આ અવાવરું જગ્યામાં આવીને કચરો છે તે ઠાલવી દેતા હોય છે. આવા અનેક ફોટો અને વિડીયો પણ સામે આવ્યા છે કે જેમાં કોર્પોરેશનની ગાડીઓ આવે છે અને આ કચરો છે ત્યાં ઠાલવીને જતા રહેતા હોય છે. થોડા દિવસ પહેલાં ત્યાં એક આગની ઘટના બની હતી. ફાયર વિભાગ દ્વારા પણ એ આગ બુઝાવવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને જે આગ લાગી અને તેના જે ધુમાડા, ઝેરી ધુમાડા જે કહી શકાય, એટલા માટે ઝેરી ધુમાડા કે મેડિકલ વેસ્ટ ને બાયો વેસ્ટના કારણે, એ ધુમાડાના કારણે રેલવે ટ્રેકની સામેની સાઈડ જે સોસાયટી આવેલી છે તે સોસાયટીના રહીશોને શ્વાસોશ્વાસમાં પ્રોબ્લેમ થવા લાગ્યો, આંખો બળતરા થવા લાગી. આવી મુશ્કેલીઓનો સામનો ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. આ જ બાબતને લઈને ત્યાંના સ્થાનિક રહીશોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો, એટલા માટે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું જે રહેણાંક છે ત્યાંથી 1.5 થી 2 કિલોમીટર દૂર આ આખું ડમ્પિંગ સ્ટેશન ગેરકાયદેસર ઊભું કરી દેવામાં આવ્યું. પત્ર લખ્યા બાદ તેનો જવાબ અમિત શાહ દ્વારા આપવામાં આવ્યો અને આદેશ કરવામાં આવ્યા. આ આદેશ લેખિતમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે તેમને પણ કરાયો, ત્યાંના ડેપ્યુટી કમિશનર છે તેમને પણ કરવામાં આવ્યો હતો કે આ ડમ્પિંગ સ્ટેશન અહીંયાથી તાત્કાલિક ધોરણે હટાવી દેવામાં આવે, આખું ખાલી કરી દેવામાં આવે. તેમ છતાં પણ જાણે કોર્પોરેશન પોતાની જ જે મનમાની ચલાવતું હોય તેવું લાગી રહ્યું છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે આ જે આખો વિસ્તાર છે તે અમદાવાદના મેયરનો જે મત વિસ્તાર છે તે કહી શકાય, અમદાવાદ મેયરની અંડરમાં આવતો આ વિસ્તાર છે. તો શું અમદાવાદ મેયરને પણ આ બાબતને ખબર નથી? હિતેશ બારોટ શું આ બાબતથી અવગત છે? તેમને નથી ખ્યાલ કે આ જગ્યા ઉપર ગેરકાયદેસર ડમ્પિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું અને તેના જ કારણે ત્યાંના જે રહીશો છે તે લોકોને મુશ્કેલી પડે છે? આજે પણ જ્યારે લલકા ન્યૂઝની ટીમ એ સ્થળ ઉપર પહોંચી ત્યારે જમીનમાંથી ધુમાડા નીકળતા આજે પણ જોવા મળ્યા હતા. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ધુમાડા બંધ હજી પણ થયા નથી. આ આગ જે લાગી હતી એ આગનો બનાવ અંદાજિત મે મહિનાની આસપાસ બન્યો હતો. તેમ છતાં હજી પણ આ ધુમાડા છે તે નીકળતા જોવા મળી રહ્યા છે અને કચરો હજી પણ ત્યાં એટલો જ નાખવામાં આવી રહ્યો છે. માત્ર દેખાડો કરવા માટે થઈને થોડોક કચરો હટાવવામાં આવ્યો, પરંતુ આજુબાજુ જે કચરાના આખા ઢગલા છે તે બની ગયા છે. લગભગ 20 ફૂટ ઉપરથી હું પોતે ત્યાં ઊભો રહીને ત્યાં કચરો છે તે જોયો હતો. કચરાની ઉપર 20 ફૂટ ઉપર ઊભો રહ્યો હતો અને આખો ખાડો છે તે પણ ત્યાં જોવામાં આવ્યો.
એટલે કે કોર્પોરેશન આ ડમ્પિંગ સાઇટ જે ગેરકાયદેસર આખી ઊભી કરવામાં આવી છે તેને હટાવવામાં રસ નથી ધરાવતો. આ જગ્યા રેલવેની અંડરમાં આવે છે, રેલવેને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે, છતાં પણ આ ખાડા કાન કરી દેવામાં આવ્યા. અને મહત્ત્વની વાત એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ આદેશ કર્યા છે, તેમ છતાં પણ આ આદેશની અવગણના કરવામાં આવી. ત્યાંના સ્થાનિક લોકો છે તે શું કહી રહ્યા છે તે પણ એકવાર સાંભળી લઈએ કે આ ડમ્પિંગ સ્ટેશનના કારણે કેટલી મુશ્કેલીઓ તેમને પડી રહી છે. ડમ્પિંગ સ્ટેશન પહેલાં તો માણસને પ્રાયોરિટી એવું લાગે કે કોર્પોરેશનને અમે કહીએ, તો અહીંના ડીવાયએમસી છે એમને લખ્યું અમે લેટર, પછી મ્યુનિસિપલ કમિશનરને લેટર લખ્યો, એમણે રેલવેને લેટર લખ્યો, પછી જીપીસીબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અમે મળ્યા 2 મહિના પહેલાં. એ લોકોએ રૂબરૂ આવીને ઇન્સ્પેક્શન કર્યું અને જોઈને પછી ગયા, પછી આવ્યા નથી. તો આજે અમારું ગુજરાત હરિત ક્રાંતિ ઝાડ વધારેથી વધારે ઝાડ વાવવાની તરફ જઈ રહ્યો છે યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનથી. તો એમના જ એમનાથી ઘરથી 2-1.5 કિલોમીટર દૂર આ ડમ્પિંગ સ્ટેશન બાયોગેસ, બાયો કચરો અને ઝાડ કાપેલા લાઈન કચરો, બધો કચરો ભેગો કરીને અહીં બાળવામાં આવે છે. એને બાળવાથી ઝેરી ગેસ, લોકો હાર્ટના પેશન્ટ થાય છે, શ્વાસની તકલીફ પડે છે. અને આ પોશ એરિયામાં જેની આજુબાજુ ઝાયડસ જેવી સારી હોસ્પિટલ આવી છે, વર્લ્ડ ક્લાસ લેવલની, બાજુમાં એસસીજી કેન્સર હોસ્પિટલ આવેલી છે, આવા એરિયામાં અને આવા સારા એરિયામાં લેતા લોકો એટલા હેરાન થઈ રહ્યા છે કે આ જે બાળે છે એનું ગેસ સીધો એમના પ્લેટોમાં જાય છે અને એમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બીજું, બાજુમાં જ રેલવે લાઇન છે, ત્યાંથી પેટ્રોલ ને ઓઇલની ટેન્કરો મોટા મોટા વેગનો જાય છે, જેના લીધે મોટી જાનહાનિ કે હોનારત થવાની શક્યતા છે. જો અને એની રેલવે લાઇનની પેરેલલ એક 40 ફૂટનો રસ્તો હતો, એ બી આ લોકોએ ડમ્પિંગવાળાએ પૂરી નાખ્યો છે. તો કાલ ઇટીન કોઈ હોનારત થાય તો એ રેસ્ક્યુ માટે બહુ મોટી તકલીફ પડી શકે છે, કઈ રીતે રેસ્ક્યુ કરવું. એટલે મારે તંત્રને, સરકારને, બધાને એક નમ્ર વિનંતી છે કે આટલા સારા એરિયામાં સારું થાય, અહીં વધારે ઝાડ રોપાય તો આજુબાજુ પોચ એરિયામાં લોકો હેલ્ધી સારી રીતે રહી શકે અને એરિયો સુગંધિત થાય, એવી માને દરેકને વિનંતી છે. બિલકુલ નીલ પરિણામ એમ કહીએ તો ચાલે. અને જે પ્રદૂષણ ફેલાયું ને જે તકલીફો પડ્યા મળી, પછી અમે સહેજ જાગૃત જે થઈને જ્યાં ત્યાં સરકારી ખાતામાં ઉપરી સુધી જે કંઈ રજૂઆત કરીએ અમે સંપૂર્ણ રજૂઆત કરી છે, છતાંય કોઈ રિઝલ્ટ મળ્યું નથી. હજુ જેમ બને એમ દિવસ જેમ ઢગલાના થર વધતા જાય છે. ભવિષ્યમાં જો આપણે કેર નહીં કરીએ તો બીજું પિરાણ અહીંયા ઊભું થઈ જાય એવો અમને ભય છે પૂરેપૂરો. આ બાબતમાં સરકાર અમને પૂરો સાથ આપે એવી અપેક્ષા તો છે. આપના માધ્યમથી આ રજૂઆત કરીએ છીએ અને પોલ્યુશન એટલી હદે છે. અને બીજી એક આટલી સરસ સાઇટ હોવા છતાં અને આમ આપણે શોધતા ફરીએ છીએ કે આપણે સ્પોર્ટ્સ સંકુલ માટે શું કરીએ, ગ્રીનરી માટે શું કરીએ, તો આટલી સરસ જગ્યાએ સરસ ગાર્ડન, ગ્રીનરી ઊભું કરી શકાય, આજુબાજુની સોસાયટીઓને હેલ્પફુલ થાય. સ્વચ્છતા અભિયાન માટેની આ એક સારી રજૂઆત છે. ભગવાન કરે સરકારશ્રી આને અંદર ધ્યાન આપે. આગ લાગવાના બનાવ એક એવા બધા છેલ્લો હમણાં જુઓ ને, આ ફૂલ તડકો હતો ને મેની અંદર એક તણખલું ઉડ્યું ને ચારે બાજુ જે ઝાડ પાન ઉગ્યા હતા એ બધા સાથે સળગી ઉઠ્યા એકદમ જ. અને એની ચરગારી ઠેઠ રેલવે તરફ ગઈ ને રેલવેને આજુબાજુના પાટાના ઝાડકાએ પણ સળગી ઉઠ્યા. એ જ્યાં એ લોકોએ સળગાયું હતું ને ધીરે ધીરે ઓછું થયું, છતાંય એ વરસાદ આવ્યા પછી પણ એ આગ બુઝાતી નથી. શી ખબર કઈ જાતના કેમિકલ એની અંદર હશે કે જે ઓલવાતા નથી. અમે અહીંયા સામે જે આ હોમ સ્કાય તમને જે દેખાય છે એ ત્યાં છે. અહીંયા 2000 સુહાની એપાર્ટમેન્ટ છે, આ બાજુ કબીર એપાર્ટમેન્ટ છે, પાછળ શિવ ગણેશ છે, દેવકીનંદન છે. 2024 ડિસેમ્બરથી હું આ વિશે જ્યારથી ડમ્પિંગ ચાલુ થયું ત્યારથી હું આ લોકોને ફરિયાદ રૂબરૂમાં કરતો હતો, પણ કોઈએ ના સાંભળવાના કારણે આ લોકોને રાઇટિંગની આપવાનું ચાલુ કર્યું. એની અંદર મદદ લીધી. કોર્પોરેશનના જેટલા કમિશનરો છે એ લોકોને પણ રૂબરૂ અને લેખિતમાં જાણ કરી ચૂક્યો છું. અમિતભાઈ શાહને બી લેખિતમાં આપ્યું છે, એમનો જવાબ પણ મને આવ્યો છે. એમણે બંછાનિધિ સાહેબને પણ લેખિતમાં આપ્યું છે. બંછાનિધિ સાહેબે આસિસ્ટન્ટ કમિશનરો આ એરિયાના બધાને આ કામને સ્ટોપ કરીને અહીંથી લિફ્ટિંગ કરીને આ જગ્યા ક્લીન કરવા માટે કહેવામાં આવ્યું છે, પણ કોર્પોરેશન બંછાનિધિ સાહેબનું બી સાંભળતી નથી. તો હવે શું કરવું?
આજે દરેક જગ્યાએથી કોઈ પણ ટાઈપનો પૂરો રજિયો મળતો નથી ને અહીં અંદર બાયોમેડિકલ તમે જોયું હશે કે અહીંયા વેસ્ટ એટલો નાખવામાં આવે છે હોસ્પિટલનો, અહીંયા તમારે હોટલોનો વેસ્ટ નાખવામાં આવે છે, કોર્પોરેશનના બ્લોકો અહીંયા નાખવામાં આવે છે, ફૂટપાથથી લાવે કે ગમે ત્યાં મકાન તોડીને લાવે, અને પ્રાઇવેટ બિલ્ડરોનો પણ છે, પ્લસ ટ્રીમિંગ ઝાડવા ટ્રીમિંગ કરીને જે આવે છે એ ઝાડવા દરેક ટ્રીમિંગ કરીને આવે છે અને અહીંયા નાખીને અને સળગાવવામાં આવે છે, અને પછી એવો ગેસ ઉત્પન્ન થાય છે, માણસોને શ્વાસ લેવાની તકલીફ પડી જાય છે. અમારા સોસાયટીની અંદર, અમારા જ સોસાયટીની અંદર લગભગ 4 થી 5 માણસોને શ્વાસના પ્રોબ્લેમ થઈ ગયા છે. છેલ્લા 2 વર્ષથી આ વસ્તુ ચાલી રહી છે. હવે શું કરવું, આગળ શું જવું, ના છૂટકે આ વસ્તુ તમને બોલાવીને આ પ્રસિદ્ધ કરવા માગે છે. આનો જવાબ તમે લો અને આને આગળ પહોંચાડો અને આનો સોલ્યુશન આવે એવા પ્રયત્ન અમે ઈચ્છીએ છીએ. આજે 15 ફૂટથી 20 ફૂટ જેટલો ઢગલો થઈ ગયો છે. આજે પિરાણા જેવી સાઈડ અહીંયા આવીને રેસિડન્ટ એરિયામાં આજુબાજુમાં હોસ્પિટલો છે, મંદિરો છે, સ્કૂલો છે, કોલેજો છે અને રેસિડન્ટ છે. આ દરેક જગ્યાએ આ બધી પરિસ્થિતિની અંદર દરેકને સહન કરી રહ્યા છે. હવે લિમિટ આવી ગઈ છે, આનો રસ્તો નીકળવો જોઈએ. વારંવાર એએમસીને રજૂઆત કરવા છતાં, સીએમ સાહેબ સુધી રજૂઆત કરવા છતાં, બાજુમાં આપણા ભારતીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબનું પણ નિવાસસ્થાન છે. અહીંયા બહુ પોશ એરિયા છે. અહીંયા જે પણ આ કચરો આપણને લાઈવ દેખાય છે અત્યારે કે આ બધો કોઈ બિલ્ડરોનો છે, કોઈ બાયોમેટ્રિક છે, તો એએમસી દરેકને પૈસા આપે છે, દરેક ટેન્ડરોને, કે ભાઈ આ કચરો તમારે આનો બહાર નિકાલ કરવો. આ લોકોને પોતાના વાહનોનો ડીઝલનો ખર્ચો બચાવવા માટે આ લોકો અહીંયા ગમે ત્યાં નાખી દે, ગમે ત્યાં નાખી દે. એટલે આ તો બાજુમાં રેસિડેન્ટ છે, ગમે ત્યાં ના નાખી દેવાય. એએમસી હોય કે પછી રાજકોટ કાંડ હોય, ભોપાલ કાંડ હોય, દરેક વખતે સરકાર ઊંઘતી જ ઝડપાઈ છે, દરેક વખતે સરકાર ઊંઘતી ઝડપાઈ છે. અમે અત્યારે નાગરિકો સરકારના જગાડીએ છીએ, તો 2 હાથ જોડીને મારી વિનંતી છે કે તમે જાગો. કાલ કોઈ કાંડ થઈ ગયા પછી તમે દોડવાના જ છો, એ તો તમારી ફરજ જ છે, પણ તમારા કારણે આ બધાના જીવ હોમાઈ જાય એવું ના કરશો, મહેરબાની કરો. સૌરાષ્ટ્રને જોડતી ધોરી નસ છે. અહીંયા રેલવે લાઇન જે જાય છે એ સૌરાષ્ટ્ર અને આપણા મધ્ય ગુજરાતને જોડતી મેઇન લાઇન જાય છે. અહીંયાથી ટોટલ સપ્લાય સૌરાષ્ટ્રનો જાય છે, ડીઝલ, પેટ્રોલ, આ તેના બધું જ. અહીંયા જ્યારે આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડે આવીને ઓલવી તોય ન ઓલાઈ, એના પછી વરસાદ પડ્યો તો પણ ન ઓલવાઈ. તો એ આગ કેવી હશે? એ આગ શેમો લાગી હશે? એ કઈ એવી વસ્તુ છે કે જે ના ઓલાઈ? આ એએમસીને ખરેખર અંદર રસ લઈને અને જોયા જેવી વસ્તુ છે કે ભાઈ આગ કેમ ના ઓલાઈ. એ આગ કોઈ એવી પ્લાસ્ટિક હોય તો જ બીજા દિવસે ઓલાઈ જાય, પણ આ તો કોઈ એવું કેમિકલ હશે કે જે આગ ના ઓલાય. આગ ના ઓલાય, અહીંયાથી રેલવે પેટ્રોલ ભરીને જતી હોય અને આગ લાગી જાય તો આ બધા લોકો મરી જાય. એનો જવાબદાર કોણ? આ જે અત્યારે આટલું ડમ્પિંગ સાઇટ કર્યું છે તો એ કોને પૂછે? એના બધા શું સરકાર આંધળી છે? એએમસીમાં બધા કોઈ જોતું જ નથી. અહીંયા અમારા મેયર પણ અહીંયા નજીકના છે, તો મેયરશ્રીને, સરકારશ્રીને, તમામને, જવાબદાર તમામ અધિકારીઓને મારી વિનંતી છે કે આ જાગો. આ પોશ એરિયામાં આવું તો ના હોય, અને તમારી બધાની નજર હેઠળ જો આવું કામ થતું હોય, અમે રહીશો તમને જગાડીએ છીએ, તો જાગો. કાલે કોઈ પણ કાંડ થઈ જાય પછી તમે જાગશો એનો કોઈ મતલબ નહીં. અને આ બધું તમે જાગતું કરો. અહીંયા રસ્તો હતો, સરસ જગ્યા છે, ગાર્ડિંગ થાય. જ્યારે ફાયર બ્રિગેડ કોઈ હોનારત બને ને તો અહીંયા માણસ આવી શકે એવું નથી. અત્યારે હું આવ્યો ને તો પણ આવી શકે એવું નહોતું. હું બહુ મહા મહેનતે અહીંયા પહોંચ્યો છું, તો સાધન તો કઈ રીતે આવે? એટલે મારી દરેકને મહેરબાની કરીને વિનંતી છે કે અહીંયાથી રસ્તો આપો, આ ડમ્પિંગ સાઈડ અહીંયાથી હટાવો. અને આ તો કેવા કચરાના ઢગલા છે કે આપણે જે રીતે પેલા પિરાણા બાજુ હોય ને, પિરાણા બાજુ એવી હાલત છે અહીંયા. એટલે મહેરબાની કરીને દરેકને મારી વિનંતી, જવાબદાર અધિકારીઓને, કે તમે જેને જેના ટેન્ડર આપ્યા છે એ તમામને બોલાવો એમને અને કહો ભાઈ આ કેમ અહીંયા નાખ્યું છે, આ કોને નાખ્યું છે, તો તમારે પકડવું એ ઇઝી વસ્તુ છે. અમારી સોસાયટીની અંદર કોઈ કચરો નાખે તો અમે એને 10 મિનિટમાં પકડી લઈએ છીએ. તો તમારું એએમસીની જવાબદારી છે કે ભાઈ આ કોને નાખવી, તો એને પકડવા માટે મારી વિનંતી, અને આ અમને ક્લિયર કરી આપો પ્લીઝ. 2 હાથ જોડીએ છીએ. કાલે કંઈ પણ થશે તો તમે સીધા જ જવાબદાર રહેશો. સાંભળ્યું ને સ્થાનિકો શું કહી રહ્યા છે, કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને આ એ સ્થાનિકો છે કે જે અમદાવાદના મેયરનો મત વિસ્તાર છે, જી હિતેશ બારોટનો આ મત વિસ્તાર છે. લલકાર ન્યૂઝ દ્વારા હવે અમે અપીલ કરી રહ્યા છે કે હિતેશભાઈ, તમારા મત વિસ્તારના જે સ્થાનિકો છે તેમને જ વહેલામાં વહેલી તકે આ જે મુશ્કેલી પડી રહી છે તેમાંથી તેમનું નિરાકરણ લાવો. તમારા જ કમિશનર જે આ બાબતે હજી સૂતા છે, ત્યાંના અધિકારીઓ જે આ બાબતે હજી સૂતા છે તેમને જગાડો, અને આ જે ગેરકાયદેસર ડમ્પિંગ સ્ટેશન જે આખું ઊભું કરવામાં આવ્યું છે, જે ડમ્પિંગ, જે કચરો ભેગો કરવામાં આવ્યો છે, તેનું નિરાકરણ આવે કે જેથી કરીને સ્થાનિક લોકોને ન્યાય મળે.
તમારું આ બાબતે શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.